શિવરાત્રી નિમિત્તે દાદાના સાનિધ્યમાં ડબલેશ્વર મહાદેવના સાનિધ્યમાં સૌ ભેગા થયા છીએ. પ્રોગ્રામ કરવા કાર્યક્રમ કરવા ભેગા થયા એમ ન કોઈ માત્ર ને માત્ર બાપાના ખોળામાં આનંદ કરવા ભેગા થયા એમ કહેવાય. વાણી પવિત્ર કરવાનો મોકો મળ્યો છે. સૌભાગ્યની વાત છે સાહેબ. આજ સૌ બેઠા છે ને દાદાના આશીર્વાદ લેવા માટે, હનુમાનજી મહારાજના આશીર્વાદ લેવા માટે, એમાં પણ સરસ મજાનો દિવસ. આવતીકાલે શિવરાત્રી, આજે શનિવાર. હનુમાનજી દાદા કહો કે સાહેબ મહાદેવ બધું એક જ છે, પણ સાધુ સંતોની ભૂમિ છે. સંતવાણી અહીંયા થાય છે એટલે ભજનથી શરૂઆત કરું, ત્યારબાદ મહાદેવને યાદ કરીએ. શું પૂછો છો મુझને કે હું શું કરું છું? શું પૂછો છો મુझને કે હું શું કરું છું? મને યાદ મેં ક્યાં હરું છું ભરું? મને યાદ મેં ક્યાં હરું છું ભરું છું? શું પૂછો છો મુझને કે હું શું કરું છું? શું પૂછો છો મુझને કે હું શું કરું? મને યાદ મેં ક્યાં હરું છું ભરું? મને યાદ મેં ક્યાં નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની મને આ જગતમાં. ફક્ત તમારા મહાદેવથી ડરું છું. અરે ફક્ત મારા નિકુ બાપુથી ડરું છું. શું પૂછો છો મુझને કે હું શું કરું? મને યાદ મેં ક્યાં હરું? શું પૂછો છો મુझને કે હું શું કરું? શું પૂછો છો મુझને કે હું શું કરું? મને યાદ મેં ક્યાં હરું છું? મને યાદ મેં ક્યાં હરું છું? આજથી ડગલા રે ભરું છું. અરે શું પૂછો છો મુझને કે હું શું કરું છું? મને યાદ મેં ક્યાં હરું છું ભરું? શું પૂછો છો મુझને સાધુ ભગદાદ रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी रीत का है लाई लाई लाई. પણ સાહેબ માત્ર આનંદ કરવા ભેગા થયા છીએ મહાદેવના ખોળામાં, દાદાના ખોળામાં. એટલે જ્યાં શિવનો વાસ, ત્યાં કાયમને માટે શક્તિનો વાસ છે. શક્તિનો વાસ કાયમને માટે શિવનો વાસ છે. એટલે માને યાદ કરવી પડે. સરસ મજાના શબ્દો લખેલા છે કવિએ. કેમ કે માથી મોટું કોઈ નહીં, ભલે હોય જળધર કે જગદીશ, માથી મોટું કોઈ નહીં સાહેબ દુનિયામાં.
કૃષ્ણ પરમાત્મા પણ અવતાર લેવા માટે માની જરૂર પડી હતી કે માથી મોટું કોઈ નહીં, ભલે હોય જળધર કે જગદીશ, પણ આ સૌ કોઈ નમાવે શીશ મારી અંબા આગળ હાલ્યા, એટલે માને યાદ કરવી પડે. કેમ કે શિવનો વાસ એ હંમેશા માટેમાં, પાર્વતીનો માં ભગવાનનો વાસ હંમેશા રહ્યો છે.